सहजात्म स्वरूप परम गुरु देवानंदन हो राजचंद्र प्रभु प्यारा आकळी काळे हो अमने उद्धरनारा वंदन विधिना जाणू तोय चरणे आवी वळगू अचल चरणनो आश्रय आपो अचल चरणनो आश्रय आपो मन राखो ना अळगू देवानंदन हो राजचंद्र प्रभु प्यारा प्रमाद माशू पड्या रया छो अपूर्व अवसर बाळो वर्तमान मार्ग खरे आ अनेक कंटक वाळो देवानंदन हो राजचंद्र प्रभु प्यारा खसेडता काटा परिश्रम थी अमने थाक चढ़े जे अंतर आत्मा के प्रभु जाने अनुसरता न नड़े ए देवानंदन हो राजचंद्र प्रभु प्यारा वर्तमान मां ज्ञानी होत तो केड़न छोड़त तेनी छेल्लो शिष्य तो वीर प्रभुनो सुखद स्मृति छे तेनी देवानंदन हो राजचंद्र प्रभु प्यारा आकळी काळे हो अमने उद्धरनारा। आत्मसिद्धि शास्त्र આપણે બીજું પદ આવ્યા કે આત્મા નિત્ય નથી એમ શિષ્ય કહે છે। આત્મા નિત્ય નથી। કૃપાળુદેવને તો યાદ આવે છે કે છેલ્લો શિષ્ય હતો વીર પ્રભુનો સુખદ સ્મૃતિ છે તેની એ યાદ આવે અનુભવપૂર્વક કે ભગવાન મહાવીરનો શિષ્ય હતો અને પછી આ ભવે પૂર્ણ વિતરાગ જેવો બોધ સહેજે સ્મરણમાં આવે એને આ બધું કેવું હસ્તકમલવત હોય એટલે એને માટે શિષ્યની શંકાઓનું આ સમાધાન કરવાનું કેટલું સરળ હોય જો પાત્ર શિષ્ય હોય તો। એટલે શિષ્ય પ્રશ્ન કરતો જાય છે અને ગુરુજી સમાધાન કરતા જાય છે। એટલે આવે છે શિષ્યની બીજી શંકા છે કે આત્મા નિત્ય નથી એમ શિષ્ય કહે છે। એટલે પહેલી શંકાની વાત શિષ્ય કરે છે, હવે એને હાશકારો થઈ ગયો છે। એટલે કહે છે આત્માના અસ્તિત્વના આપે કયા પ્રકાર સંભવ તેનો થાય છે અંતર કરે વિચાર। ગુરુજીએ પહેલાં તો કહી જ દીધું શિષ્યએ કે અથવા દેહ જ આત્મા મિથ્યા મોક્ષ ઉપાય આવું કંઈ હોય જ નહીં, પણ ગુરુજીએ સમજાવ્યું સ્ટેપ બાય સ્ટેપ એટલે શિષ્યને ખબર પડે છે અને કહે છે કે સંભવ તેનો થાય છે અંતર કરે વિચાર। કેમ તો કે આત્માના અસ્તિત્વના આપે કયા પ્રકાર, કયા પ્રકાર કયા? ગુરુજીએ સમજાવ્યું કે ભાષ્યો દેહાધ્યાસથી તને આત્મા દેહને સરખું લાગ્યું છે પણ બેયના લક્ષણ અલગ છે, તું જરા જો પ્રગટ લક્ષણે ભાન છે। પછી મ્યાનને તલવારનો દાખલો આપ્યો, દૂધને પાણી જે ભેગું થઈ જાય સમજાવે છે એને કે મ્યાન અલગ છે, આત્મા અલગ છે, તરણાઓથી ડુંગર છે આ, પણ સત્પુરુષના લક્ષ્ય સત્પુરુષના આશયે તું અધ્યાત્મ સમજીશ તો તને ખબર પડશે કે તું શરીરથી અલગ છો। એટલે શિષ્ય પાત્ર છે કે આ સંભવ તેનો થાય છે। પછી સમજાવજે, પહેલાં તો શિષ્ય કહેતો હતો કે ઇન્દ્રિય જ આત્મા, પ્રાણ એ જ આત્મા, આ દેહ જ આત્મા। પછી સમજાવે છે કે આંખ જોવાનું કામ કરે છે પણ આંખમાં જોનારો તો પાછો આત્મા જ છે, કાન સાંભળવાનું કામ કરે છે પણ સાંભળનાર, અવાજના મોજા ઝીલનાર કાન, પણ એ જાણનાર પાછો એ આત્મા છે। પ્રકાશના મોજા ઝીલનાર આંખ એને ના નહીં, પણ એ મોજાને જાણનારો, એ પ્રતિબિંબને ઝીલનારો પડદો આંખનો રટાય ના, પણ એ ઝીલ્યો છે કે નહીં અને શું ઝીલ્યું છે એનો જાણનારો જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો।
આવું ધીરે 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 સમજાવે છે એટલે શિષ્યને ગળે ઉતરે છે અને પછી કહે છે કે સર્વ અવસ્થાને વિશે આ ન્યારો જ રહે છે. પ્રગટ અનુભવ રૂપ છે. તું સૂતો હોય, તું જાગતો હોય, તને સપનું આવ્યું તો ખબર કોને પડે છે? તું તો ઘસઘસટ સૂતો હતો, પછી ઘસઘસટ ઊંઘ આવી એ નક્કી કોણે કર્યું? સપનું આવ્યું નક્કી કોણે કર્યું? એટલે શિષ્યને ખબર પડે છે કે આ તો ઘટપટ આદિ જાણે જ તું એને કહે છો એટલે માનો છો તું, પણ જેને આ ખબર પડી, જેણે ઘટપટ આદિ જાણ્યા એ જાણનારને તું માનતો નથી. તું એમ કહેજો હું નથી, આ તો વ્યક્તો વાગતો, મારા મોઢામાં જીભ નથી, તો બોલે છે કોણ? એટલે પછી શિષ્ય કહે છે એટલે કે જળનો સ્વભાવ ચેતનનો સ્વભાવ એક નથી, ગુરુજી સમજાવે છે. એટલે શિષ્યને ગળે ઉતરે છે અને છેલ્લે ગુરુજી કહે છે પછી કે તને તે ઘણી બધી શંકા કરી, એનું તને સમાધાન તારી મેળે થયું, વ્યવહારિક જ્ઞાનથી થયું, દુનિયાદારીમાં પૌદ્ગલિક જ્ઞાનમાં બહુ આગળ વધ્યો, ઘણી ઘણી શોધો કરી, તો શોધનો કરનાર હું નહીં હોઉં, આ શંકા કોણે કરી? શંકાનો કરનાર તો હું નહીં હોઉં. તને આવી વિચિત્ર શંકા થઈ? બધું જ છે અને હું નહીં હોઉં તો હું નથી એમ તો આ પ્રતિથી તને આ તને આશ્ચર્ય નથી લાગવું? શિષ્ય સમજી ગયો કે હું બધું જાણ્યું મેં, પણ જેને જાણ્યું જાણનારને માન નહીં. પછી એને ગળે ઉતરે છે એટલે કહે છે આત્માના અસ્તિત્વના આપે કયા પ્રકાર સંભવ તેનો થાય છે, અંતર કરે વિચાર. એટલે એક તો જીવની પાત્રતા હતી, જીવને સંવેગ અને નિર્વેગ એને આ સંસાર છોડીને ક્યાંક શાશ્વત સુખની ઈચ્છા થઈ, એમાં સત્પુરુષનો યોગ થયો, એનું યોગબળ કામ આવ્યું અને સત્પુરુષની નિષ્કારણ કરુણાથી યોગબળથી એને સમજાણું હવે કે આત્માના સંભવ તેનો થાય છે, અંતર કરે વિચાર. આત્માના હોપણા વિશે આપે જે જે પ્રકાર કયા તેનો અંતરમાં વિચાર કરવાથી સંભવ થાય છે. એનો વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે કરે તો ધીમે ધીમે વહેલા મોડા સમજણમાં ઉતરે ખરું. બીજી શંકા થાય ત્યાં શિષ્ય પાછો કહે છે કે હવે આપણી શંકાના સમાધાન અહીંયા થાય છે અને આ ડૉક્ટરની દવા આપણને અસર કરે છે, આપણો રોગ મટે છે, તો આ દવા ચાલુ રાખો. એટલે કહે છે હવે કે મોટો મુખ્ય રોગ તો મટી ગયો, પણ હજી નાની નાની જે તકલીફ છે એટલે કહે છે કે આ અસ્તિત્વ તો માની લીધું મેં. એટલે અધ્યાત્મમાં ઘણો આગળ નીકળી ગયો હોય, મુખ્ય શંકા વહી ગઈ. હવે ખાલી એ બેફાડ જે વસ્તુ છે એ શાશ્વત છે અને એ ફસાણું છે, કેમ છૂટે એ જ રહીને વાત. પહેલાં તો એ માનવા જ તૈયાર નહોતો કે હું બંધાયેલો છું. હવે ખબર પડી કે હું કોણ છું ને શું છે, એટલે હવે એને આગળ પ્રશ્ન થાય છે કે હવે આટલું સમાધાન થાય છે તો આગળ શા માટે દવા ચાલુ ન રાખું? મારો રોગ મટે છે, મને શાંતિ મળે છે, તો શા માટે છોડું? એટલે કહે છે બીજી શંકા થાય ત્યાં આત્મા નહીં અવિનાશ, દેહ યોગથી ઉપજે દેહ વિયોગે નાશ. કે હું તો છું તો બરોબર, પણ હું જન્મ્યો, દેહનો જન્મ થયો એટલે મારો જન્મ થયો ત્યારે હું જન્મ્યો અને હું મરી જાય ત્યારે હું વયો જાય પોતે. એટલે હું હજી એને આત્મા હારે છે, પણ કે દેહની સાથે જ છે બધું. હું ને આત્મા બે સાથે જન્મે ને સાથે મરવાના એમ. ભલે ગુણથી ગુરુએ અલગ તારવી આપ્યો એને, પણ કહે છે અમારું સાથે રહેવું એ સનાતન છે હજી. એટલે કહે છે દેહ વિયોગે ઉપજે, દેહ યોગથી ઉપજે ને દેહ વિયોગે નાશ. પછી બીજી શંકા થાય છે કે આત્મા છે તો પણ તે અવિનાશ એટલે નિત્ય નથી. આ બધું એને અશાશ્વત જ દેખાય છે. તો એટલે કહે છે ત્રણેય કાળ હોય એવો પદાર્થ નથી, માત્ર દેહના સંયોગથી ઉત્પન્ન થાય અને દેહના વિયોગે આત્માનો વિનાશ થાય. જે જોવે છે એ કહે છે અનંત કાળનો અભ્યાસ છે, આ કાળનો અભ્યાસ છે એવો, પાછો સંગ છે એવો, એટલે અભ્યાસમાંથી અધ્યાસ થઈ ગયો છે એને. એટલે કહે છે પાછું સાથે બીજી બી શંકા કરે છે કે અસ્તા એના અનુભવની વાત કરે છે. અથવા વસ્તુ ક્ષણિક છે, ક્ષણે ક્ષણે પલટાય. સવાર થયું, બપોર થયું, સાંજ થઈ ગઈ, શિયાળો આવ્યો, ઉનાળો, ચોમાસું, ટેબલ તૂટ્યું, ઘર તૂટ્યું, ખુરશી તૂટી, કપડાં ફાટ્યા, શરીર મરી ગયું, એમ બધું ક્ષણિક જ છે. કે એમાં નિત્યત્વની ક્યાં વાત કરવી, રોજ શાશ્વતતાની ક્યાં વાત કરવી? એટલે કહે છે અથવા વસ્તુ ક્ષણિક છે, ક્ષણે ક્ષણે પલટાય, એ અનુભવથી પણ નહીં આત્મા નિત્ય જણાય. એ બધું જ બદલતું હોય તો જીવ માટે કંઈ અલગ નિયમ હોય? જીવે બદલતો જ હોય ને, કંઈ એ મરતો જ હોય ને. સૂરજ ડૂબી જાય, સાંજ પડે ને, સવાર થઈને ચાંદો ડૂબી જાય,
બધી વસ્તુ જે અનુભવમાં આવે છે, બનાવી છે પોતે, એ બધી બદલી જાય છે, નાશ પામે છે. તો એ આત્મા નિત્ય છે ને હોય કે અલગ નિયમ છે ને હોય? આ તો અનુભવની વાત છે કે બધું ક્ષણિક જ છે. એટલે આમ કૃપાળુદેવે છ દર્શનની વાત છેડીને કોઈ પણ સંપ્રદાયનું નામ લઈને ઉવેખવાની વાત નથી કરી, પણ આ ક્ષણિકવાદ એ બૌદ્ધ ધર્મનો મુખ્ય સિદ્ધાંત છે. એટલે એ રીતે એમાં એમ છે કે બે રીતે, એક તો દેહ યોગથી ઉપજે ને દેહ વિયોગે નાશ. એટલે આ સ્થૂળ રુજુસૂત્ર નહીં છે કે સ્થૂળ ક્ષણિકવાદ. 5 વર્ષ 15 વર્ષ 100 વર્ષ જીવશે ત્યાં સુધી આત્મા જીવશે, આયુષ્ય પૂરું થશે, દેહ મરી જશે, સાથે આત્મા મરી જશે. એટલે આ સ્થૂળ ક્ષણિકવાદ છે કે દેહ યોગે ઉપજે અને દેહ વિયોગે નાશ. અને બીજું સૂક્ષ્મ ક્ષણિકવાદ છે, હમણાં આવ્યું ને આ કે અથવા વસ્તુ ક્ષણિક છે, ક્ષણે ક્ષણે પલટાય. એક સમયે જે વસ્તુ હોય છે એ બીજે સમયે નથી હોતું. શિષ્યની શંકા 100% સાચી છે. પર્યાય પરિવર્તનશીલ જ છે. આજે જે વસ્તુ આપણે જોઈએ એક સમય પછી આપણને સૂક્ષ્મ ભેદ ન દેખાય તો એ છે તો નહીં, આજે પર્યાય બદલાઈ જ ગયો છે. આપણે કોઈને કહીએ ને તમે તો હવે બહુ મોટા થઈ ગયા, બૂઢા થઈ ગયા, તો ક્યારથી બૂઢો થવા માંડ્યો? એ જન્મ્યો ત્યારથી જ. પણ તરતનું જન્મેલું છોકરું આપણે જોઈએ ત્યારે આપણને વિચાર આવે કે આ બૂઢો થવા માંડ્યો છે છોકરો, ઘોડિયામાં રમતો હોય ત્યારે. બીમાંથી ઝાડ ઉગે એટલે બૂઢું થવા જ માંડ્યું છે. જે જાયું તે જાય એ મરણની નજીક જવા જ માંડ્યો છે. એટલે પર્યાય પરિવર્તનશીલ છે. એટલે શિષ્યની વાત બરાબર છે કે આ બધું ક્ષણિક જ છે. એટલે આ સૂક્ષ્મ ક્ષણિક વાત છે. કોઈ પણ વસ્તુ જગતમાં, પેન લઈએ આપણે, આ કપડું લઈએ, આ જૂનું થતું જાય છે. નવું શિવડે એવું પહેલા દિવસથી જૂનું થતું જાય છે. નવી પેન લીધી પહેલા દિવસથી જૂનું થતું જાય છે. આ નવું ઘર લીધું તમે ક્યારે લીધું? અઠવાડિયા પહેલાં. એટલે 7 દિવસ જૂનું થઈ ગયું. નવું લીધું એ જ હજી કુંભ મૂક્યો નવા ઘરમાં, ઉદ્ઘાટન કર્યું ફેક્ટરીનું, ત્યારથી જૂની થવા માંડી. કાર નવી શોરૂમમાંથી લઈ આવ્યા અને જૂની થવા માંડી. એટલે ક્ષણે ક્ષણે પલટાય છે પર્યાય. 100% શિષ્યની વાત સાચી છે. અને શિષ્ય તો આત્મસિદ્ધિનો શિષ્ય વિચક્ષણ છે. વિચક્ષણ જ હોય ને એ સવાલ પણ પૂર્ણ જ્ઞાનીના જ છે. એટલે કે ક્ષણે ક્ષણે પલટાય. એટલે બૌદ્ધ ધર્મ, જોકે જૈન ધર્મ અને બૌદ્ધ દર્શન આ વેદ આશ્રિત નથી, મૌલિક દર્શન છે. એટલે જૈનમાં જે જે ખ્યાલો છે એ મૌલિક મૂળ તીર્થંકર જિનેશ્વર ભગવાનના ખ્યાલ પ્રમાણે બનેલું છે. એમ બૌદ્ધ ધર્મ છે એ પણ વેદ આશ્રિત નથી, ગૌતમ બુદ્ધનું મૌલિક દર્શન છે આખું. બાકી બધા દર્શન છે, વૈષ્ણવ આપણે કહીએ, વેદ કહીએ, ઉત્તર મીમાંસા, પૂર્વ મીમાંસા, સાંખ્ય, યોગ, શિવપંથી, આ બધા વધતે ઓછે અંશે બધા વેદ આશ્રિત છે. એટલે અભિપ્રાય વેદને લગતા ઘણા બધા હોય છે. પણ બૌદ્ધ અને જૈન એ મૌલિક દર્શન છે. એટલે કહે છે આ ક્ષણિક વાત છે, બધું ક્ષણે ક્ષણે બદલાય છે. એટલે કૃપાળુદેવ કહે છે વાત તો બરાબર જ છે, પણ શિષ્ય કહે છે કે ના, આત્મા નિત્ય હોય જ નહીં, આંખો દેખાય અહેવાલ છે કે. એટલે કહે છે એટલે આ શાસ્ત્રની દ્રષ્ટિએ, દર્શન શાસ્ત્રની દ્રષ્ટિએ આ રુજુસૂત્ર નહીંથી અત્યારે જે દેખાય છે એ પ્રમાણે માનો. ઘણા નય છે. જિનેશ્વરની વાણી અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે. એ ઘણા નયન છે. તો રુજુસૂત્ર નહીં એ નહીં છે. કયો નહીં છે? કે અત્યારે શું દેખાય છે? તો કે ભાઈ આ ગુજરી ગયા, એટલે દેહ ને આત્માને જે જીવ બધું જીવ નીકળી ગયું, બધું વહી ગયું, નાશ થઈ ગયું. જન્મ્યા એટલે નવો જીવ, હા હા ઉછળે છે ઘોડિયામાં, નવો જીવ આવ્યો. આ રુજુસૂત્ર નહીં, સ્થૂળ ક્ષણિક વાત છે. અને દેહ વિયોગે નાશ અને દેહ યોગે ઉપજે. અને સૂક્ષ્મ ક્ષણિક વાત કે ક્ષણે ક્ષણે બધી વસ્તુ પલટાયા જ કરે. એક સમય પહેલાં જે જોયું આપણે 7:20 જોઈએ તો હજી સૂર્યોદય હોય, 7:25 જોઈએ સૂરજ હોય, 7:30 જોઈએ સૂર્યાસ્ત થઈ જાય. તો બદલી ગયું ને એક સમય પછી. એટલે ક્ષણિક વાત છે. એટલે વ્યવહારે પર્યાય અપેક્ષાએ શિષ્ય 100% સાચો છે. એ બધું બદલાય જ છે. એટલે કહે છે કે પંચમહાભૂતમાંથી બન્યો. જૈનેતરમાં, વૈષ્ણવ, વેદાંતના બધા એમ છે પંચમહાભૂતમાંથી બન્યો અને તેમાં જ વિલીન થઈ જવાનો છે. બરાબર છે. દેહ પંચમહાભૂતમાંથી જ બને છે. અગ્નિ, વાયુ, પૃથ્વી, માટી અને આકાશ. શરીર મા બાપના સંયોગથી, ગર્ભ અને રેત અને વીર્યના સંયોગથી
એ દેહ બન્યો બરાબર છે, પંચ મહાભૂતમાંથી જ બન્યો, પણ ચેતન બન્યું નથી ત્યાં. એટલે કહે છે પંચ મહાભૂતમાંથી બન્યો ને તેમાં જ વિલીન થઈ જાઓ. મોટા મોટા મહાત્માઓ જૈનેતરના કે હું મરી જાઉં ને પછી મારો અગ્નિ સંસ્કાર ફલાણી નદીના કિનારે કરજો, હું મરી જાઉં ને પછી મારા અસ્થિ ગંગા નદીમાં પધરાવજો. તો તું મરી જા એટલે આત્મા વયો જાય, તો આત્મા કોઈ બીજી વસ્તુ છે અને હું આજે દેખાય છે એટલે આટલું બફમ હોય છે. એટલે પંચ મહાભૂતમાંથી એટલે પછી આ તો હું કોણ? ગાંધીજી જેવા આટલા વિચક્ષણ મહાત્મા રાષ્ટ્રપિતા, હું માટીનો માનવી માટીમાં મળી જઈશ. એટલે સુવિચારમાં બધા બોલે સ્કૂલમાં, અમે નાના હતા ત્યારે લખતા મહાત્મા ગાંધી, હું માટીનો માનવી માટીમાં મળી જઈશ. મુંબઈમાં તો સરોદય હોસ્પિટલ છે તો મોટા અક્ષરે અગાશીમાં લખેલું છે, દેખાય મોટા અક્ષરે, હું માટીનો માનવી માટીમાં ભળી જઈશ. પૂજ્ય બ્રહ્મચારીજી નહીં, પ્રભુશ્રીજીને મળ્યા નહોતા, ઇન્ટર આર્ટ્સ વડોદરામાં ભણ્યા, પછી BA થવા માટે વિલ્સન કોલેજમાં આવ્યા અને ઇંગ્લિશ સબ્જેક્ટ રાખી પ્રોફેસર સ્કોટ લંડનના એના માર્ગદર્શન હેઠળ પ્રથમ યાસે ફર્સ્ટ ક્લાસમાં BA પાસ થયા. અને પ્લાન શું હતો કે આ ઉચ્ચ કક્ષાનું અંગ્રેજી શિક્ષણ હું ભણું અને ગામડે ગામડે ફરી બધાને અંગ્રેજી શીખવું અને ગાંધીજીની ચળવળનો ભાગ લઈ બ્રિટિશરને કાઢો. પછી તો બ્રહ્મચારીના જીવનનો વળાંક તો આવ્યો, પણ નાનપણમાં અને યુવાનીમાં ઘણો અભ્યાસ કરેલો અને હજી પ્રભુશ્રીજી મળ્યા નથી. એટલે ગાંધીજી પ્રત્યેનો અહોભાવ હતો અને જ્ઞાન પ્રચાર નામનું એક માસિક ચાલતું હતું, એ બ્રહ્મચારીના નામે ચાલતું હતું. એટલે એમાં શું વિચારો, આપણે પંચાંગ હોય છે ને, એટલે પહેલા દિવસે પંચાંગ, એકમને દિવસે આમ, બીજને દિવસે આમ, ત્રીજને અલગ અલગ કુપાવદોના વાક્યવાળા પંચાંગો નીકળ્યા છે કે ભગવાન મહાવીરના પંચાંગો હોય, એવી રીતે શ્રી કૃષ્ણના ગીતાનો શ્લોક હોય. એમાં જ્ઞાન પ્રચાર માસિકમાં એકવાર એવો પંચાંગ બહાર પાડ્યું, એમાં એક એક તિથિએ મહિને મોટા મોટા મહાપુરુષના વચન હોય. એમાં એક તિથિમાં એ પંચાંગમાં ગાંધીજીનું આ શું વાક્ય હતું કે હું માટીનો માનવી માટીમાં ભળી જાય છે. અને પછી બ્રહ્મચારીજીએ પ્રભુશ્રીજીને ભેટમાં આપેલું પંચાંગ તિથિ જોવા માટે. એટલે પ્રભુશ્રીજી એકલા એકવાર ચશ્મા ચડાવીને વાંચે છે અને આવ્યું આ માટીનો માનવી હું માટીમાં ભળી જઈશ, મહાત્મા ગાંધીજી. એટલે બ્રહ્મચારી ત્યાં આવે છે, બ્રહ્મચારી વાત કરે છે, પછી કહે છે કે હું ત્યાં ગયો એટલે પ્રભુશ્રીજી ચશ્મા ચડાવીને વાંચ્યો અને મને બતાવે છે, મારી સામું જોઈને કહે છે, મને પાછું આપ્યું પંચાંગ, આ જ્ઞાનીના વચન હોય, હું માટીનું માનવી, દેહ યોગથી ઉપજે દેહ વિયોગ નાશ. ત્યારથી બ્રહ્મચારી લખે છે વચનામૃત, એટલે પત્ર સુધા 822માં પત્રમાં ખુલાસો છે બ્રહ્મચારીજીના શબ્દમાં કે મને જે ઊંડાણમાં ગાંધીજી વિશે મહાપુરુષની શ્રદ્ધા ઘૂસી ગયેલી, એ સેકન્ડમાં સમયમાં જ્ઞાનીના એક વચનથી ફરી ગઈ અને આજ સુધી. પછી લખે છે આજે આ વાતને 25 વર્ષ થયા, આ પ્રસંગ બન્યો એના 25 વર્ષ પછી આ પત્રમાં કોઈ મુમુક્ષુને લખે છે નવા પત્ર સુધામાં 822માં પત્રમાં કે આજે આ વાતને 25 વર્ષ થયા પણ મને આ વાત જડમૂળથી નીકળી ગઈ છે. મારું મહાત્મ્ય જે વેદાતું હતું ગાંધીજી પ્રત્યે, આ માટેનું માનવું એવું કે હું શાશ્વત આત્મા અનુભવમાં ન આવે તો બીજી વાત, હજી બુદ્ધિમય માટેનું માનવું એવું પંચ મહાભૂતમાંથી બન્યો અને પંચ મહાભૂતમાં વિલીન થઈ જાય છે કે પછી મને આવ્યું નથી. અને કુપાવદોને ઓળખવા સહેલા છે. પંડિત સુખલાલજી કહે છે ગાંધીજી અને પંડિત સુખલાલજી મળ્યા. પંડિત સુખલાલજી તો મૂર્ધન્ય સાહિત્યકાર, જૈન ધર્મના અને સર્વદર્શનના અભ્યાસકાર અને ઊંડો અભ્યાસ. એ પોતે કહે છે કે શ્રીમદની ઉંમર 33 વર્ષ જેટલી થઈ એના કરતાં વધારે કાળ તો મારો અધ્યાત્મનો અનુભવ છે. સાચી વાત, એની ઉંમરે ઘણી હતી અને 40-50 વર્ષનો અધ્યાત્મનો અનુભવ હતો, પણ કે એનું આ આત્મસિદ્ધનું લખાણ, મોક્ષમાળાનું લખાણ જોઈને ખબર પડે કે પૂર્વજન્મ હોવો જ જોઈએ. તો ગાંધીજી ટાપસી પૂરે છે કે પુષ્પમાળાનું પહેલું વાક્ય ભાવનિંદ્રા ટાળવાનો પ્રયત્ન કરો. આ જ વાક્ય કુપાવદેવે 12-13 વર્ષે લખ્યું હોય, પહેલું વાક્ય આ પૂર્વભૂમિની સાબિતી છે. સુખલાલજી કે બરોબર છે. આ ગાંધીજી પછી પાછા કહે છે હું ગુરુની શોધમાં છું. હવે ક્યાં ગુરુ મળે? આ જ વાત ચાલતી હતી બ્રહ્મચારીજીના ગુણગ્રામની જન્માષ્ટમીના દિવસે.
પછી વાંચન પહેલાં પછી મગન બાપા બાંધણી આશ્રમનો ઓટલે અમને એકવાર કહ્યું, ગાંધીજીએ લખ્યું છે, હું ગુરુની શોધમાં છું. હવે કૃપાળુદેવને રૂબરૂમાં 2 વર્ષ મળ્યા. કનિષ્ઠ સત્સંગ બપોરે રોજ રેવાશંકર જગજીવનની પેઢીએ. ગાંધીજી કહે છે, હું બ્રીફલેસ બેરિસ્ટર હતો અને હવે ગુરુની શોધમાં હોય, હવે આ ભવે ગુરુ મળી રહ્યા. અમારે જે કોઈ થોડી ઘણી શ્રદ્ધા હતી ને ગાંધીજી, એ જ નીકળી ગઈ પછી આ વાતથી. આ યોગ બળ હોય છે જ્ઞાનીના વચનનું. એટલે કહે છે, હું માટીનું માનવી, એટલે પૂર્વ વિના આ થાય કેમ? એટલે ઘણાને ખબર ન હોય માટીના, પોતાને જે ઉપરથી ખ્યાલ હોય, કંઈ વાંચ્યું હોય, કંઈ સાંભળ્યું હોય. અરે હમણાં એક મુમુક્ષુનો ફોન આવેલો થોડા દિવસ પહેલાં કે શિંગદાણા જમીનમાંથી નીકળે છે એટલે કંદ કહેવાય, તમે શિંગનું તેલ કેમ વાપરો છો? મેં કીધું, ભાઈ તમારું એજ્યુકેશન શું છે? ધર્મની વાત તો બાજુમાં રાખો. વ્યવહારિક રીતે તમે સાયન્સના વિદ્યાર્થી છો, કોમર્સના વિદ્યાર્થી છો કે આર્ટ્સના વિદ્યાર્થી? તો કે તમે કેમ પૂછો છો? મેં કીધું, વિજ્ઞાનનો વિદ્યાર્થી હોય ને, એ ભલે ખાન હોય કે જોન હોય, મુસલમાન હોય, માંસાહારી હોય, કંદ બધા ખાતા હોય, પણ શિંગદાણા જે છે એ સ્ટેમ એટલે થર્ડના ભાગમાં આવે, એ રૂટ, મૂળ નથી ગણાતું. સામાન્ય ફર્સ્ટ યર સાયન્સના વિદ્યાર્થીને ખબર હોય કે શિંગદાણા એ મૂળ નથી, રૂટ્સ નથી, એ સ્ટેમ છે, થર્ડ છે. પણ પછી થર્ડનો વિકાસ થાય ને ઉગે એટલે માટી અને ભેજ અને પોષણ માટે એ જમીનમાં જાય, એ મૂળ નથી થઈ જતું. તો મૂળની વ્યાખ્યા શું છે? રૂટ. કંદની વ્યાખ્યા શું છે? વિજ્ઞાનમાં બોટનીની વાત કરીએ છીએ આપણે. હવે એ વાંચ્યું ન હોય એટલે ક્યાંક જૈન ધર્મ વિશે એને વાંચ્યું, એને કંઈ ખબર પડી એટલે કોકે કીધું પૂછો, તો મને ફોન કરે છે કે તમે તો શીંગ વાપરો છો, તેલ વાપરો છો, પણ મેં કીધું તને ખબર છે કે કંદમૂળ કોને કહેવાય, સ્ટેમ ને રૂટ્સ કોને કહેવાય? એટલે આવી રીતે ઉપરથી સમજણ હોય એટલે આપણે ખ્યાલ હોય. એવા ભગવા કપડાં પહેર્યા હોય, લાંબી દાઢી હોય, જટા રાખી હોય, કાંઈ જટા રાખી જ ન હોય ને ખાલી તિલક કર્યું હોય, લંગોટી પહેરતા હોય, જંગલમાં રહેતા હોય, આશ્રમ બાંધીને રહેતા હોય, એટલે એ જ ગુરુ હોય. ગૃહસ્થવેશમાં જ્ઞાની હોય જ નહીં, સામાન્ય રીતે ન હોય, પણ ગૃહસ્થવેશમાં ભગવાને હોય એનું શું કરવું? શાસ્ત્રમાં તો ગૃહસ્થવેશમાં કેવળ જ્ઞાન આવે. પાછું આપણે વંશો છે વાત તો કરીએ, ભરત ચક્રવર્તીને અરીસા ભુવનમાં મેકઅપ કરતાં કેવળ જ્ઞાન થયું, ત્યારે ગૃહસ્થ જ હતા ને. હાથની અંબાડી પર બેઠેલા મરુ માતા, પહેલો જીવ આ કાળચક્રનો મોક્ષ ગયો, ગૃહસ્થ જ હતા ને, રાજમાતા તરીકે ગયેલા ને. ક્યાં દીક્ષાના વસ્ત્ર હતા, ક્યાં રજોરણને પાત્રા હતા, ક્યાં ઉગાડ પગે ચાલતા હતા? એ તો હાથીની અંબાડી ઉપર બેઠા હતા. કુર્મપુત્ર કેવળી, કેટલા દાખલા છે શાસ્ત્રમાં, કેટલા દાખલા છે. એટલે ઘણા જ્ઞાની પુરુષો થઈ ગયા છે, પણ જ્ઞાનની દશા આવીએ અને ઉપાધિઓ આવો અને ચિત્ત સ્થિતિ ઉદાસીન, અતિ ઉદાસીન એવા પ્રમાણમાં થોડા થયા છે. એમાંનો એક આ. એટલે જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળને વિશે હતું. તમે ઉપદેશ બોધ લ્યો, તમે ભાવના બોધ લ્યો, તમે મોક્ષ માળા લ્યો કે તમે આત્મસિદ્ધિ લ્યો, આ કૃપાળુદેવ કોણ? અક્ષરે નિતરે છે એની દશા. એટલે સત્પુરુષના આશયે, સત્પુરુષના લક્ષ્ય અધ્યાત્મ સમજે તો બરાબર છે. વાંચેલું, લાઇબ્રેરીમાં જઈને સાંભળેલું, એ રીતે જ્ઞાન મળે, આત્મા હાથમાં આવે. એટલે કહે છે કે દેહ ક્ષણ, એ અનુભવથી પણ નહીં આત્મા નિત્ય જણાય, કે બધું ક્ષણે બદલાય તો છે જ. એટલે આ બૌદ્ધનો ક્ષણિક વાત છે. હવે સમાધાન સદગુરુ વાચ, ખુલાસો કરે છે ગુરુજી કે તારો પ્રશ્ન આત્મા છે એ તને સંભવ થયો ને, હવે આત્મા નિત્ય છે તને સંભવ કરાવો. પછી કહે છે દેહ માત્ર સંયોગ છે, વળી જડ રૂપી ને દ્રશ્ય. ચેતનના ઉત્પત્તિ લઈ કોનો અનુભવ વશ્ય? આત્મા છે એમાં એને ઘણું બધું સમજાવી દીધેલું કે દેહ જડ છે અને ચેતન એક જ્ઞાન ઉપયોગ વાળી એક વસ્તુ છે. એટલે એ તો એને સમજાય છે. હવે એ ચેતન આત્મા, દેહની સાથે આત્મા પણ જન્મ્યો અને મર્યો, એ કોના અનુભવમાં આવ્યું? ગુરુજી શિષ્યને પ્રશ્ન કરે છે કે દેહ માત્ર પરમાણુનો સંયોગ છે અથવા સંયોગે કરીને આત્માના સંબંધમાં છે, ભેગા થયા છે બે કોઈ કારણસર. એ આગળ આવશે કરતા ભોગતામાં. વળી તે દેહ જડ છે, રૂપી છે. એ જડ છે એ તો શિષ્યને આગલા પદમાં જ ખબર પડી ગયેલી. રૂપી છે એ તો એના અનુભવની વાત છે કે આ દેખાય છે. દ્રશ્ય એ ખબર છે, હા મને દેખાય છે, પાતળો, જાડો, લાંબો, ટૂંકો. એટલે બીજા કોઈ દ્રષ્ટાનો તે જાણવાનો વિષય છે. મને દેખાય જ છે ને મારું શરીર, મારા હાથ, મારા પગ, મારું મોઢું.
એટલે મને સમજાય છે કે મને, જેને હું મને સમજું છું એને કોઈક જોવાવાળો છે, એ જોવાવાળો જે છે એ હું છું, જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો. હું કેવો રૂપાળો લાગુ છું કાચમાં જોઉં તો, કે જે રૂપાળો જેને અનુભવ થાય છે એ પણ છે ને. તો એ વસ્તુ જે છે એ શાશ્વત છે. સમજાવે છે કે દ્રશ્ય એટલે બીજા કોઈ દ્રષ્ટાનો તે જાણવાનો વિષય છે. એટલે તે પોતે પોતાને જાણતો નથી તો ચેતનના ઉત્પત્તિ નાશ ક્યાંથી જાણે? એટલે કે છે દેહ વિયોગે નાશ. દેહ દેહને જ નથી જાણતો. દેહને જાણનારો કોઈક બીજો છે, ભલે અત્યારે દેહમાં જ બેઠો છે. તે પોતે પોતાને નથી જાણતો તો બીજાને ક્યાંથી જાણે? તો ઉત્પત્તિ અને લય, ચેતને જન્મ્યું ને ચેતન મર્યું એ નક્કી કોણ? દેહ કરે. દેહ પોતે જન્મ્યું ને મર્યું એ નક્કી નથી કરતો. તો એટલે કહે છે તે દેહના પરમાણુનો વિચાર કરતા પણ તે જડ જ છે. આખું દેહ તો જડ છે. પરથી પરદેશી રાજા અને કેશી સ્વામીનો વાર્તાલાપ આવે છે, એમાં કહે છે ને મેં કટકા કર્યા, કંઈ જીવ દેખાણો જ નહીં. તો જડ જે છે, દેહ છે, એને કટકા કરીએ, પરમાણુ બધા જડ જ છે એમ સમજાય છે. તેમાંથી ચેતનની ઉત્પત્તિ થવા યોગ્ય નથી અને ઉત્પત્તિ થવા યોગ્ય નથી, તેથી ચેતન તેમાં નાશ પણ પામવા યોગ્ય નથી. એમાંથી જન્મ્યો જ નથી તો એમાં નાશ કેવી રીતે પામે? એટલે આત્મા ક્યાંક બીજે હોય પછી આ શરીરમાં આવીને નાશ પામે મરણ વખતે? મારો જીવ એટલે હું પોતે ક્યાંક બહાર હોઉં અને આયુષ્ય દેહનું મરણ થવાનું ત્યારે બહારથી આવી જાય. આમાંથી બન્યો જ નથી તો આમાં નાશ થવાની વાત જ ક્યાં આવે? જે વસ્તુ જેમાંથી ઉત્પત્તિ થઈ હોય એમાં નાશ થાય, વિલીન થાય. એટલે કહે છે ચેતન એમાંથી ઉત્પત્તિ જ નથી થઈ તો તેમાં નાશ પણ પામવા યોગ્ય નથી. વળી તે દેહ રૂપી એટલે સ્થૂળ આદિ પરિણામવાળો છે. દેખાય છે, જોખાય, સંભળાય, ખરબચડો કે લીસો, સૂંઘાય, ખબર પડે, આ બધા જળના ગુણો છે. અને ચેતન દ્રષ્ટા છે, એને આત્મા જોવે છે ત્યારે તેના સંયોગથી ચેતનની ઉત્પત્તિ શી રીતે થાય અને તેમાં લય પણ કેવી રીતે થાય? દેહમાંથી ચેતન ઉત્પન્ન થાય છે અને તેમાં જ નાશ પામે છે. એ વાત કોના અનુભવને વશ રહી? એટલે આ કેવું કહેવા જેવું છે? હું જન્મ્યો અને હું મરી ગયો. તો હું મરી ગયો એ કહ્યું કોણે? હું જન્મ્યો એમ જે કહેવાવાળો છે એ પહેલાં હોય તો હું જન્મ્યો એ ખબર પડે, એને નોટિસ કરે કે હા ભાઈ જન્મ્યો. હું મરી ગયો એ કહેવાવાળો છે જેને ખબર પડી કે હવે મરી ગયો છું. એટલે મરી ગયો એ કહેવાવાળો તો જીવતો હોવો જોઈએ ને. તો ચેતનના ઉત્પત્તિ લઈ કોના અનુભવ વશ છે? એટલે કહે છે આ કોના અનુભવને વાસ છે? અર્થાત એમ કેણે જાણ્યું કે હું જન્મ્યો ને હું મર્યો? કેમ કે જાણનાર એવા ચેતનની ઉત્પત્તિ દેહથી પ્રથમ છે નહીં. દેહ જન્મે પછી જ જો આત્મા જન્મતો હોય એટલે દેહ યોગે જન્મતો હોય તો હજી દેહનો જન્મ નથી થયો ત્યાં સુધી આત્મા નથી જન્મ્યો. તો નક્કી કોણે કર્યું કે જન્મ્યો? પછી જન્મી લીધા પછી મરે ત્યારે એ મરી જાય, આપણે કહીએ જીવ નીકળી ગયો પછી ખબર પડી કે મરી ગયો, દેહ યોગે મરી ગયો. તો પછી નક્કી કોણ કરે કે મરી ગયો? એટલે ચેતનના ઉત્પત્તિને લઈ જાણે કોણે? એ પોતે જ મરી ગયો છે. તો એટલે કહે છે ઉત્પત્તિ દેહથી પ્રથમ તો છે નહીં અને નાશ તો તેથી પહેલાં છે. જીવ નીકળે પછી દેહ મરે ને, તો નાશ તો પહેલાં છે એનો. તો ખબર કેમ પડે? પછી એનો નાશ થઈ ગયો ચેતનનો, પછી ચેતનનો લય થઈ ગયો નક્કી કોણ કરે? એ લય થઈ ગયો જ પોતે. તો જીવતો હોત તો નક્કી કરત, મરી ગયા પછી કેમ નક્કી કરે? એટલે કહેવા શું માગે છે ગુરુજી? કે જેને ખબર પડી ઉત્પત્તિ લય એ પોતાનું ઉત્પત્તિ લય થતું નથી, એ છે જ. એ જન્મ્યા, દેહના જન્મ પહેલાં પણ હતો, દેહના મરણ પછી પણ છે. એટલે ઉત્પત્તિ અને લયની વાત કરે છે, કેમ કે એના અનુભવની વાત છે. એટલે કહે છે તેથી તે પહેલાં છે ત્યારે અનુભવ થયો કોને? એટલે 62મી ગાથા છે આ, કે ચેતનના ઉત્પત્તિ લય એટલે કોઈક એમ કે મારી માં વાંજણી છે. એટલે કેવું વાક્ય થયું? મારી માં એટલે મારી માને સંતાન તો થયું છે ને, એ વાંજણી છે અને સંતાન નથી થયું. વ્યત તો વ્યાઘાત થયું ને, અપસિદ્ધાંત રૂપ થયું. આ બોલાય જ કેવી રીતે કે મારી માં વાંજણી છે? એટલે આ અનુભવ કોને થયો? જીવનું સ્વરૂપ. કાં તો એમ કે મારા મોઢામાં જીવ જ નથી. આ બોલે છે કોણ? તો કે હા પણ મારા મોઢામાં જીવ નથી. એટલે અપસિદ્ધાંત રૂપ વાત કરે છે.
આશંકાનું સમાધાન હજી કરે છે ગુરુજી આગળથી પછી, કે જીવનું સ્વરૂપ અવિનાશી એટલે નિત્ય ત્રિકાળ રહેવાવાળું સંભવતું નથી. દેહના યોગથી એટલે દેહથી જન્મ, દેહના જન્મ સાથે જન્મે ને દેહના વિયોગે દેહના નાશ પામે. આ શંકા શિષ્યની આશંકા છે, એનું સમાધાન કરે છે પાછા, કે દેહ છે તે જીવને માત્ર સંયોગ સંબંધે છે. અમુક કારણોસર ભેગા થયા દેહ અને આત્મા, અમુક કારણોસર એ દેહ અને આત્મા છૂટા થયા, પણ જીવનું મૂળ સ્વરૂપ ઉત્પન્ન થવાનું કંઈક કારણ નથી. થોડા વખત એ જેલમાં કોટડીમાં રહેવું પડે જીવને, દેહની કોટડીમાં, અથવા દેહ છે તે માત્ર સંયોગથી ઉત્પન્ન થયેલો પદાર્થ છે. એ તો સમજાય છે આપણને કે દેહ સંયોગથી ઉત્પન્ન થયેલો પદાર્થ છે. વળી તે જળ છે એટલે કોઈને જાણતો નથી, પોતાને તે નથી જાણતો તો બીજાને શું જાણે. વળી તે દેહ રૂપી છે, સ્થૂળ આદિ સ્વભાવવાળો છે અને ચક્ષુનો વિષય છે. દેહ તો ચક્ષુનો વિષય છે, આ તો અનુભવની વાત છે ને, દેખાય, સંભળાય, સ્પર્શાય, એ પ્રકારે દેહનું સ્વરૂપ છે. તો ચેતનના ઉત્પત્તિ લઈને શી રીતે જાણે? જળના આવા કોઈ પણ ગુણ આત્મા પકડી શકાય, આત્મા સૂંઘી શકાય, આત્મા એ રીતે ચામડાની આંખથી જોઈ શકાય, આત્માને સ્પર્શી શકાય, આત્માનું વજન કરી શકાય? આવું તો છે જ નહીં, પણ છતાં છે પાછું. અર્થાત પોતે તે પોતાને જાણતો નથી, તો મારાથી આ ચેતન ઉત્પન્ન થયું છે કે દેહ યોગે ઉપજે કેવી રીતે બને? એ કહેનારો કોણ? અને મારા છૂટી જવા પછી આ ચેતન પણ છૂટી જશે અથવા નાશ પામશે, એમ જળ એવો દેહ શી રીતે જાણે? જળને પોતે જન્મ્યું કે મર્યું એ ખબર નથી, તો ચેતને હું જન્મ્યું ત્યારે જન્મશે, હું મરીશ ત્યારે મરી જશે, એમ દેહને કેવી રીતે અનુભવ થાય? એને પોતાનો અનુભવ નથી. તો કેમ કે જાણનારો પદાર્થ તો જાણનાર જ રહે છે, દેહ જાણનાર થઈ શકતો નથી. તો પછી ચેતનના ઉત્પત્તિ લઈનો અનુભવ કેને વશ કહેવો? દેહને વશ તો કહેવાય એવું છે જ નહીં, કેમ કે પ્રત્યક્ષ તો જડ જ છે દેહ, અને તેનું જડ પરનું જાણનારો એવો તે ભિન્ન પદાર્થ બીજો પણ હોવો જોઈએ. એટલે દેહ જન્મ્યો અને દેહ મર્યો એ જાણનાર કોઈક બીજી વસ્તુ એ દેહથી અલગ છે. એ બહુ બુદ્ધિથી વિચાર કરીએ તો એ સમજાય એવું છે, ભલે આત્મા પકડાય નહીં. જો કદી એમ કહીએ કે ચેતનના ઉત્પત્તિ લઈ ચેતન જાણે છે, તો તે વાત તો બોલતા જ વિઘ્ન પામે છે, કેમ કે ચેતનના ઉત્પત્તિ લઈ જાણના તરીકે ચેતનનો જ અંગીકાર કરવો પડ્યો. એટલે એ વચન તો માત્ર અપસિદ્ધાંત રૂપને કહેવા માત્ર થયું. જેમ હમણાં વાત આવી ને, મારા મોઢામાં જીભ નથી એવું વચન કોઈ કહે, તેમ ચેતનના ઉત્પત્તિ લઈ ચેતન જાણે છે, માટે ચેતન નિત્ય નથી એમ કહીએ એવું પ્રમાણ થયું. કે હું મરી જાઉં એ મને ખબર છે, પણ તું મરી ગયો પછી તું મરી ગયો એ ખબર કોને પડી? એટલે આ તો એક તર્ક એવો કર્યો કે અપસિદ્ધાંત રૂપ, આવું બને જ નહીં ક્યારેય. તે પ્રમાણનું કેવું યથાર્થપણું છે તમે જ વિચારી જુઓ, ગોપાલદેવ કહે છે. એટલે આ રીતે એ ગુણ જ નથી આમાં, પછી એ કેવી રીતે થયા? એટલે 64મી ગાથામાં કહે છે, જે સંયોગો દેખીએ તે અનુભવ દ્રશ્ય. ટેબલ કેવી રીતે બન્યું, બેગ કેવી રીતે બની, ખુરશી કેવી રીતે બની, તો એ અનુભવની વાતમાં આવે છે. શરીર કેવી રીતે બન્યું, તો અનુભવની વાત છે. ભાઈ માતાનો રેત, પિતાનું વીર્ય બન્યું, વિજ્ઞાનનો વિષય છે. ત્યાં ચેતન ક્યાંથી આવ્યું એમાં? એટલે કહે છે, જે સંયોગો દેખીએ તે અનુભવ દ્રશ્ય. ઉપજે નહીં સંયોગથી આત્મા નિત્ય પ્રત્યક્ષ. બધા જળ વસ્તુઓ ભેગી કરતાં 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 ઘણું બધું બન્યું, આખી વિશ્વ બન્યું, આખું પોતગલથી દુનિયા ભરેલી છે. તો એવો કોઈ સંયોગ જોયો તે અનુભવ્યો કે એ વસ્તુ ભેગી કરીએ તો ચેતન બને? જે સંયોગો દેખીએ છીએ તે અનુભવ સ્વરૂપ એવા આત્માના દ્રશ્ય, એટલે તેને આત્મા જાણે છે. અને તે સંયોગનું સ્વરૂપ વિચારતા વિચારતા એવો કોઈ પણ સંયોગ સમજાતો નથી કે જેથી આત્મા ઉત્પન્ન થાય છે. હા, હમણાં એ વાત કરીએ. હમણાં ગાંધીજીને આ સવાલ હતો, ગોપાલદેવે સમજાવ્યું છે કે આત્મા સંયોગથી નહીં ઉત્પન્ન થયેલો એવો છે, અર્થાત અસંયોગી છે, સ્વાભાવિક પદાર્થ છે, માટે પ્રત્યક્ષ નિત્ય સમજાય છે. હજી ગોપાલદેવ આગળ સમજાવે છે આ વિવેચનમાં 64મી ગાથાના, જે દેહાદિ સંયોગો દેખાય છે તે અનુભવ સ્વરૂપ એવા આત્માના દ્રશ્ય છે. ભાઈ આ વસ્તુથી આ બની, આ વસ્તુથી આ બની, લોહી કેમ બન્યું, હાડકા કેમ બન્યા, સ્નાયુ કેમ બન્યા,
આ બધો અનુભવની વાત છે. અર્થાત આત્મા તેને જુએ છે, જાણે છે એવો એ પદાર્થ છે. તે બધા સંયોગોનો વિચાર કરી જુઓ તો કોઈ પણ સંયોગોથી અનુભવ સ્વરૂપ એવો આત્મા, જાણનાર, જ્ઞાન સ્વરૂપ એવો આત્મા ઉત્પન્ન થઈ શકો યોગ્ય તમને જણાશે નહીં. કોઈ પણ સંયોગો તમને જાણતા નથી અને તમે તે સર્વ સંયોગોને જાણો છો. ખુરશી ટેબલના ઘટકને, માટલાની ઘટક માટીને ખબર નથી કે એને કોણ બનાવે છે. બનાવનાર જાણે છે કે કેવી રીતે બને છે. માટી લાવો, ચિકાશ લાવો, પાણી લાવો, ખૂંદો, નરમ કરો. એટલે તે સર્વ સંયોગોને તે જાણે છે. એ જ તમારું તેથી જુદાપણું એટલે અસંયોગીપણું છે. એટલે જે શરીર કેમ બને એ જાણે છે એ શરીરથી જુદો છે. જે માટલું કેમ બને એમ જાણે છે એ માટી અને માટલાથી જુદો છે, કુંભાર. એમ અસંયોગીપણું એટલે તે સંયોગોથી ઉત્પન્ન નહીં થવાપણું સહેજેથી થાય છે. તો પોતે જે જાણનાર વસ્તુ છે એ એવો કોઈ સંયોગ અનુભવમાં આવે છે કે જેનાથી એ જાણનારો બને? અને આ એટલે કોઈ પણ સંયોગોથી જેની ઉત્પત્તિ થઈ શકતી નથી અથવા કોઈ પણ સંયોગો જેની ઉત્પત્તિ માટે અનુભવમાં આવી શકતા નથી, મને, તમને કે કોઈ સાયન્ટિસ્ટને, કે આમ ભેગું કરીએ તો આત્મા બને. જે સંયોગો કલ્પીએ તેથી તે અનુભવ ન્યારો ને ન્યારો જ માત્ર જાણનાર રૂપે જ રહે છે. તે અનુભવ સ્વરૂપ આત્માને તમે નિત્ય અસ્પૃશ્ય એટલે સંયોગોના ભાવરૂપ સ્પર્શને સમજો નથી. હવે આવો જ પ્રશ્ન કૃપાળુદેવે ગાંધીજીને પૂછેલો. ગાંધીજીએ કૃપાળુદેવને પૂછેલો. એનો જવાબ કૃપાળુદેવ 530માં આવે છે. અને ઘણાને વિજ્ઞાનના વિદ્યાર્થીઓનો પ્રશ્ન થાય કે ટેસ્ટ ટ્યુબ બેબી તો બને છે લેબોરેટરીમાં, આજકાલ તો બને છે ને, છોકરો બને, છોકરી બને, તો કેવી રીતે? એનો જવાબ આમાં છે. કૃપાળુદેવે ગાંધીજીને સમજાવે છે 530માં પત્રમાં. પહેલા જ પ્રશ્નનો ઉત્તર, ગાંધીજીના જે 27 પ્રશ્નો છે ને, એક પ્રશ્નમાં પાછા પેટા પ્રશ્નો છે. એટલે આમ ગણવા બેસે તો 80-81 પ્રશ્નો થઈ જાય છે, કહેવાય 27 પ્રશ્નો. પણ આત્મા છે તો નિત્ય છે કાંઈ કરે છે, એટલે એકમાં 3 પ્રશ્નો છે. કૃપાળુદેવ સહેલાઈ ભાષામાં ગાંધીજીને સમજાય એવી રીતે, ડરબન હતા ગાંધીજી તો લખે છે, આત્માથી સત્સંગ યોગ્ય ભાઈ મોહનલાલ, હજી તમારે સત્સંગને યોગ્ય છો, સત્સંગની જરૂર છે તમને એવા. પછી લખે છે, જેમ ઘટપટ આદિ જડ વસ્તુઓ છે તેમ આત્મા એક જ્ઞાન સ્વરૂપ વસ્તુ છે. વસ્તુ જેમાં ગુણ વેસ્યા હોય એ 100% છે વસ્તુ, એની નાની. ઘટપટ આદિ અનિત્ય છે, ત્રિકાળ એક સ્વરૂપે સ્થિતિ કરી રહી શકે એવા નથી. આ તો આપણને ખબર પડે છે. માટલું શાશ્વત નથી, બેગ શાશ્વત નથી, અરે આ શરીરે શાશ્વત નથી. એ બધાને આપણને અનુભવ છે કે આ શાશ્વત વસ્તુ નથી. ઘટપટ આદિ અનિત્ય છે, ત્રિકાળ એક સ્વરૂપે સ્થિતિ કરી રહી છે. એક સ્વરૂપે ક્યાં? હમણાં નાનો હતો, દોડતો હતો, હવે યુવાન થઈ ગયો ને હવે બૂઢો થઈ ગયો, હાલાતું નથી. એટલે ખબર છે એક સ્વરૂપે એવી વસ્તુ નથી. અનુભવની વાત છે. તો આત્મા એક સ્વરૂપે ત્રિકાળ સ્થિતિ કરી શકે એવો નિત્ય પદાર્થ છે. કેવી રીતે? હવે સમજાવે છે કૃપાળુદેવ. જે પદાર્થની ઉત્પત્તિ કોઈ પણ સંયોગોથી થઈ શકી ન હોય તે પદાર્થ નિત્ય હોય છે. તો ટેસ્ટ ટ્યુબ બેબીમાં જે બેબી બન્યા વીર્ય અને રેતથી, એ શાશ્વત છે? એમાંથી બાબો બનશે પછી અમર થશે કે 5, 15, 100 વર્ષે મરશે? એટલે નક્કી એ જળના સંયોગથી બનેલી વસ્તુ હતી. તેમાં ચેતન હતું. તો એ ટેસ્ટ ટ્યુબમાં જ્યારે વીર્ય અને રેત, ઓમ અને સ્પમ, મેલ અને ફિમેલના ભેગા થાય, પુરુષ અને સ્ત્રીના, ત્યારે ચેતન ત્યાં સંચરે છે. ક્યાંકથી આવ્યો. 5, 15, 25, 30 વર્ષ આયુષ્ય હશે એ દેહનું, ત્યાં સુધી રહેશે. પછી ઘર બદલી કરશે, બીજે વયું જશે. તો ત્યાં કેવી રીતે આવ્યું? એ કાર્મણ શરીરની કેસેટ લઈને આવ્યું હોય. એ જીવને, એ ચેતનને એ પ્રકારના કર્મ હોય કે એને માના ગર્ભને બદલે ટેસ્ટ ટ્યુબ બેબીમાં રહેવાનું છે 9 મહિના, અથવા તો 1-2 મહિના ટેસ્ટ ટ્યુબ બેબીમાં રહી અને બાકીના 7 મહિના પછી કોઈક માના ગર્ભમાં રહેવાનું છે. આ બધી જડની રમત છે. એમાં ચેતન ક્યાંક આવે છે પોતાના કર્મ ભોગવવા માટે, ભોગવટો કરવા માટે. એટલે ટેસ્ટ ટ્યુબ બેબીમાં 100% બનાવી શકાય. પણ શું બનાવી શકાય? શરીર બનાવી શકાય. 100% બનાવી શકાય. કડવા લીંબુના ઝાડમાં કલમ કરીને મીઠા લીંબુ બનાવી શકાય.
ખાતર, પાણી, માટી જે લેફ્ટ સાઈડની ડાળમાં જાય છે ત્યાં કડવા લીંબુ બનશે, રાઈટમાં કલમ કરી ત્યાં બધા મીઠા લીંબુ બનશે. પણ એમાં જે ચેતન સંચરે છે અને જે કાર્બન શરીરમાં મીઠાશપણું કે કડવાશપણું હોય છે, એટલે જે કાર્બન શરીરમાં લીંબુના જીવને મીઠાશપણું હોય એ કલમ કરી હોય એ સાઈડના જીવમાં જાય, અને જે કાર્બન શરીરમાં કડવાપણાનો ગુણ હોય એ લેફ્ટ સાઈડની ડાળમાં જશે, ત્યાં કલમ નથી કરી, ત્યાં કડવા લીંબુ તરીકે ઉગશે, આ મીઠા લીંબુ તરીકે ઉગશે. આખો વિતરાગ વિજ્ઞાન છે આ, અને ઊંડા ઉતરતા સમજાય એવું છે. જેમ જેમ મોડર્ન આધુનિક વિજ્ઞાન ઊંડું ઉતરતું જાય છે, ઘણી શોધો કરતું જાય છે, એમ એમ સાથે સાથે વિચારકને આત્માની અચિંત્ય શક્તિનો અનુભવ થતો જાય છે. એટલે ગળપણ અને કડવાશના ગુણ છે એ શરીર આશ્રિત છે, લીંબુના ઝાડને આશ્રિત છે. એ ગુણ પેદા થવાનું મૂળ કારણ જે ચેતન હતું એ કડવા લીંબુ અને મીઠા લીંબુની ડાળીઓમાં ત્યાં સંચર્યું. એ પ્રમાણે એમ ટેસ્ટ ટ્યુબ બેબીમાં એ છોકરાનું દેહ બન્યો, આત્મા ત્યાં સંચર્યો ક્યાંકથી આવીને. એટલે કૃપાદુ સમજાવે છે ગાંધીજીને કે જે પદાર્થની ઉત્પત્તિ કોઈ પણ સંયોગોથી થઈ શકી ન હોય તે પદાર્થ નિત્ય હોય છે. આત્મા કોઈ પણ સંયોગોથી બની શકે એમ જણાતું નથી, કેમ કે જળના હજારો ગમે સંયોગો કરીએ તો પણ તેથી ચેતનની ઉત્પત્તિ નહીં થઈ શકવા યોગ્ય છે. જે ધર્મ જે પદાર્થમાં હોય નહીં તેવા ઘણા પદાર્થો ભેળા કરવાથી પણ તેમાં જે ધર્મ નથી તે ઉત્પન્ન થઈ શકે નહીં. એટલે અગ્નિ, વાયુ, પાણી, પૃથ્વી, આકાશ ભેગું કરીએ પંચમહાભૂત, એ અલગ અલગ રીતે ભેગું થાય એટલે એનો અલગ અલગ રૂપ બને ખરો. માટલું બને, બેગ બને, ટેબલ બને, શરીર બને, દેહ બને, પણ એમાં જાણવાનો ગુણ, એના ઘટકમાં, એના કમ્પોનન્ટમાં જ્ઞાન ગુણવાળો કોઈ કમ્પોનન્ટ ન હોય તો એમાંથી ગમે તેવી મોટી નાની વસ્તુ તમે બનાવો, જ્ઞાન ગુણ જાણવાવાળી એ વસ્તુ ન થાય. માટલામાં જ્ઞાન ગુણ નહોતો, માટીમાં, પાણીમાં, ખાતરમાં. એ ટેબલ બને એમાં લાકડામાં, ફર્નિચરના કમ્પોનન્ટમાં, એમાં લોખંડ વાપર્યું, એમાં પોલિશ વાપર્યો, એમાં લાપી વાપરી, એમાં ફેવિકોલ વાપર્યો, એમાં સનમાઇકા ચોંટાડ્યો. એ કોઈ કમ્પોનન્ટમાં એનો જ્ઞાન ગુણ નહોતો તો જે આખું બને, આખી ખુરશી બને, ટેબલ બને, માટલું બને, એ શરીર બને. તો જ્ઞાનનો ગુણ કે આવે ક્યાંકથી તો જ થાય, એના કમ્પોનન્ટમાં નથી તો ન આવે. તો માતાના અને પિતાના ગર્ભ અને રેતમાં, વીર્ય અને રેતમાં એ ગુણ નથી ચેતનનો. તો શરીર બનાવી શકે માતા પિતા, એ ગર્ભમાં બને કે ટેસ્ટ ટ્યુબ બેબી લેબોરેટરીમાં બને, ચેતન ક્યાંક સંચરે. જો ચેતન પણ બનાવી શકાતું હોય તો આટલી બધી વિજ્ઞાનની શોધ થઈ છે, કોઈ પણ ગુજરી જાય, મરી જાય, એટલે ચેતન લેબોરેટરીમાં મળતું હોય, લાખ, 5 લાખ, 10 લાખ આપી, કરોડ આપીને એ ચેતન એમાં પાછું નાખી દે, ઇન્જેક્શન આપીને ચેતન નાખી દે તો પાછો ઊભો થઈ જાય ને માણસ. એટલે માણસ એનો એ જ રે, આપણે કહીએ છીએ ચેતન નવું નાખી દીધું, ઓલું ઘસાઈ ગયું. એટલે એવું શક્ય થયું નથી, શક્ય થવાનું નથી. એ હોય તેનો નાશ નહીં, નહીં તે નહીં હોય, એક સમય તે સૌ સમય ભેદ અવસ્થા જોઈ. એટલે એ શરીર બદલી ગયું તો બદલી ગયું એનો કોઈ નાશ નથી થયો. પંચમહાભૂતમાં એને બાળી નાખવામાં આવે અથવા કબરમાં દાટી દેવામાં આવે એટલે પાછું પંચમહાભૂતમાં બળી જશે. એટલે એનું લોખંડ, એનું હાડકાનું કેલ્શિયમ, એની બધી ઝીંક ધાતુ, એનું કાર્બન બાળો એટલે એ રાખ થઈ જશે જમીનમાં. એ જમીન માટી થઈ ગઈ, એનું ખાતર થશે, ઘાસ ઉગશે, ગાય ખાશે, ભેંસ ખાશે, એનું દૂધ થશે, દૂધ પીશે માં. માએ લગ્ન કર્યા છે, ગર્ભ છે અંદર પેટમાં, એ દૂધમાંથી એ છોકરો મોટું થશે. એટલે એના જ શરીરમાંથી બનેલું કાર્બન જે ગયેલો જમીનમાં પાછો દૂધમાંથી પાછો કાર્બન મળશે, પર્યાય બદલશે, અંદર ચેતન ક્યાંકથી આવશે. તો ચેતન એની સાથે સંબંધ ખરો સંયોગી, ખાલી વિયોગ થવા માટે ટેમ્પરરી સંબંધ, ઋણાનુબંધનો સંબંધ. એ જળ અને ચેતનનો સંયોગ થશે એટલે એક યોનિમાં જશે ને ત્યાં સંયોગી છે, પાછું એ સંયોગથી મળેલો છે. સંયોગ સંબંધે આ દેહ
આ સાથનો નથી, શાશ્વત નથી. 692મો પત્ર. સંયોગ સંબંધે આ દેહ મળ્યો છે. સંયોગ સંબંધે આ દેહ ને સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે જે પ્રારબ્ધમાં હશે એ મળશે, પછી પાછો વિયોગ થઈ જશે એનો. એટલે કોઈ મરતું જ નથી. એ પંચમહાભૂતમાં બનેલું શરીર પંચમહાભૂતમાં જશે, પોતે ક્યાંક પાછો અહીંયા થાકી ગયો બીજે જશે. તો કોણ મરી ગયું? પંચમહાભૂતમાં બન્યું એ પાછું બીજું ગધેડાનું શરીર બનશે, એમાંથી ઘોડાનું બનશે, ઝાડ બનશે, એમાંથી લીલ બનશે, અળસિયું બનશે. અને ઓલું ચેતન પોતાના કર્મ પ્રમાણે પાછો કૂતરો, બિલાડો, દેવલોકમાં, નારકીમાં, માણસમાં જશે પાછો. તો મરી કોણ ગયું? મરણ જેવું કંઈ છે જ નહીં. આત્મા દ્રવ્ય નિત્ય છે. હમણાં આવશે પર્યાય પલટાય. બાળ આદિ વય ત્રણનું જ્ઞાન એકને થાય. કોઈ મરતું જ નથી. હવે કોઈ મરતું જ નથી, આજે એને સમજાઈ જાય, પછી એને કોરોનાનો ડર લાગે, પછી બોલે ને આનંદજી મહારાજ અમરભાઈએ નહીં મરેંગે ફેર. મરણ ક્યાં છે જ? પર્યાયનું મરણ છે. તો પર્યાય ક્યાં એનું રૂપ હતું શાશ્વત? માટલું તૂટી જાય તો માટીનો ક્યાં નાશ થાય છે? એ માટીમાંથી ફરીવાર પાછું માટલું બનશે. તો દેહ તૂટી જાય તો એનો ક્યાં નાશ છે? ફરીવાર બનશે. અને તારા કર્મ પ્રમાણે તને બીજું, આ રોગી છે ને, આમાં કેન્સર છે, આમાં હાર્ટ એટેક છે, આમાં લકવો છે, આમાં ડાયાબિટીસ છે, તો સડી ગયું છે, એ બદલાવી લે, નવું મળશે તને. ભક્તિ કરવા માટે સારું મળશે. તો ડર શેનો છે? એટલે મરણનો ડર વયો જાય ક્યારે? જ્ઞાની સાચા લાગે ત્યારે. એટલે પહેલાં તો માનવું જ પડશે, પછી ધીરે ધીરે એને અનુભવ થશે. એટલે કહે છે, ગાંધીજીને કહે છે કૃપાળુદેવ, કે આત્મા કોઈ પણ સંયોગોથી બની શકે એમ જણાતું નથી. કેમ કે જળના હજારો ગમે સંયોગ કરીએ તો પણ તેથી ચેતનની ઉત્પત્તિ નહીં થઈ શકે છે. કેમ કે જે ધર્મ જે પદાર્થમાં હોય નહીં. એટલે સ્ત્રીના ગર્ભમાં, રેતમાં, પુરુષના વીર્યમાં એવો કોઈ ગુણ નથી કે જે જાણનાર જ્ઞાન ગુણ એટલે ભેગા થાય. એવી રીતે કૂતરા બિલાડા, એવી રીતે ગાય ભેંસ, એવી રીતે વનસ્પતિ ઝાડ ગણો. બાકી બધા ગુણ છે એમાં. કાળાપણું, લાંબાપણું, ગોરાપણું, જાડાપણું, પાતળાપણું, એ બધું થઈ શકે, જળના ગુણ છે. પણ જ્ઞાન ગુણ છે, જે જાણવાનો ગુણ, એ ચેતનનો ગુણ છે. એના કમ્પોનન્ટ, એના ઘટકમાં એ ગુણ નથી. જે ધર્મ જે પદાર્થમાં હોય નહીં તેવા ઘણા પદાર્થો ભેળા કરવામાં આવે. લેબોરેટરીમાં ટેસ્ટ બેબીમાં નક્કી થાય કેવું કરવું છે, પણ ચેતન આવે તો એ ભેળા કરવાથી તેમાં જે ધર્મ નથી તે ઉત્પન્ન થઈ શકે નહીં એવો સૌને અનુભવ થઈ શકે છે. અને જો ઉત્પન્ન થઈ શકે ચેતન, તો દુનિયા બધા અમર થઈ જશે. મરવા પડશે એટલે સગાવાલા પછી એને જીવાડવો છે તો ચેતન લઈ આવશે ને ઇન્જેક્શન આપી દેશે ચેતન. જે ઘટપટાદી પદાર્થો છે તેને વિશે જ્ઞાન સ્વરૂપતા જોવામાં આવતી નથી. તેવા પદાર્થોના પરિણામાંતર કરી સંયોગ કર્યો હોય અથવા થયા હોય તો પણ તે તેવી જ જાતિના થાય. પછી બધું આવે છે વાત અન્ય દર્શનની વાતમાં, ધર્મની વાતમાં, મોટા મોટા શાસ્ત્રોમાં, કે ફલાણાનો જીવ વયો ગયો, પછી પાછો આત્મા તેમાં પ્રવેશ પામ્યો અને 3 દિવસ ફર્યો ને એવું બધું, પછી પાછો વયો ગયો છે. પણ આ વિતરાગ દર્શન પ્રમાણે નરી કલ્પના છે ખાલી. આત્મા એકવાર અસંખ્યાત પ્રદેશી આત્મા એ શરીરમાંથી આયુષ્કર્મ પૂરું થઈને નીકળી જાય, પછી ફરીવાર એ જ રૂપે પાછો એમાં પ્રવેશ કરે, એ કલ્પનાનું કારણ છે. એવું બની ન શકે ક્યારેય. એટલે જે ઘટપટાદી પદાર્થો તેને વિશે જ્ઞાન સ્વરૂપતા જોવામાં આવતી નથી. તેવા પદાર્થોના પરિણામાંતર કરી સંયોગ કર્યા હોય અથવા થઈ ગયા હોય ભૂલથી, તો પણ તે તેવી જ જાતિના થાય, એટલે જડ જ થાય. તેમાં જડ સ્વરૂપ થાય પણ જ્ઞાન સ્વરૂપ ન થાય તો પછી તેવા પદાર્થના સંયોગે આત્મા કે જેને જ્ઞાની પુરુષે મુખ્ય જ્ઞાન સ્વરૂપ લક્ષણવાળો કહે છે. ઘણા બધા અનંત ગુણ છે આત્માના, મુખ્ય જળથી અલગ પાડે એ જ્ઞાન ગુણ. તેવા ઘટપટાદી એટલે પૃથ્વી, જળ, વાયુ, આકાશ પદાર્થથી ઉત્પન્ન કોઈ રીતે થઈ શકવાય નથી. એટલે આત્મા બન્યો નથી, આત્મા હતો, છે અને હશે, ક્યાંકથી આવ્યો. એટલે આત્મા નિત્ય છે. પર્યાય જેને આપણે જોઈએ છે બધું
એ બદલાય, રૂપ બદલાય. જ્ઞાન સ્વરૂપપણે આત્માનું મુખ્ય લક્ષણ છે અને તેના અભાવવાળું મુખ્ય લક્ષણ જળનું છે. તે બંનેના અનાદિ સહજ સ્વભાવ છે. જાણવું જ નહીં ક્યારે, જાણવું જ નહીં ક્યારે એ જળનો ગુણ છે. જાણ્યા જ કરવું, જાણ્યા જ કરવું એ જીવનો ગુણ છે. આ તથા બીજા તેવા સહસ્ત્રગમે પ્રમાણો આત્માને નિત્ય પ્રતિપાદન કરી શકે છે. એટલે ગાંધીજીને સમજાવવા માટે કૃપાલજી કહ્યું એટલે જે કમ્પોનન્ટ એમાં નથી, જ્ઞાન ગુણ એમાં નથી, તો કેવી રીતે આવે? એટલે આ 64મી ગાથા થઈ કે જે સંયોગો દેખીએ તે અનુભવ દ્રશ્ય ઉપજે નહીં સંયોગથી આત્મા નિત્ય પ્રત્યક્ષ. તો પછી જળથી ચેતન ઉપજે અને ચેતનથી જળ થાય એવો અનુભવ કોઈને ક્યારે કદી ન થાય. ક્યારે થાય? એ કમ્પોનન્ટમાં એકોયમાં, પૃથ્વીમાં, અગ્નિમાં, વાયુમાં, પાણીમાં કે આકાશમાં જીવ નહોતો, જ્ઞાન ગુણ નહોતો, એ બધું ભેગું થાય વધતા ઓછા અંશે. એટલે માટીનો માનવી માટીનો છે પણ ચેતન ક્યાંકથી આવે તો નહીં તો એ જડ જ છે ને, મળદું જ છે. એટલે શરીર બને છે. આપણે દૂધ રાખી મૂકીએ વાસી, એમાં થોડી સાકર નાખીએ અને પછી એઠું વાસણ રાખી મૂકીએ. થોડી ગરમી હોય એટલે બીજા ત્રીજા દિવસે 1-1 સેન્ટીમીટર લાંબા સફેદ ઈયળ થઈ જાય. એમાં ઈયળ આપણે ઉત્પન્ન થયા ને, ઈયળના શરીર એ દૂધ, વાસી દૂધમાંથી ઉત્પન્ન થયા જરૂર. આત્મા ક્યાંક થયા સેન્ચુરીઓ. આપણે એમ કે ફૂગ થઈ ગઈ અઠવાડિયામાં, ભેજ લાગ્યો એટલે ફૂગ થઈ ગઈ. એટલે ફૂગ 100% ફૂગ પેદા કરી. કેમાંથી? એ ત્યાંથી જ, એ ખોરાકમાંથી. પણ આત્મા ત્યાં સેન્ચુરીઓ ફૂગનો. એટલે શરીર જળમાંથી બની શકે, આત્મા ન બની શકે. એટલે 67મી ગાથા હવે આગળ આવે છે કે કોઈ સંયોગોથી નહીં જેની ઉત્પત્તિ થાય, નાશ ન તેનો કોઈમાં તેથી નિત્ય સદાય. 66મી ગાથા જેની ઉત્પત્તિ કોઈ પણ સંયોગોથી થઈ ન શકે, તેનો નાશ પણ કોઈને વિશે થાય નહીં. એટલે ટેસ્ટ ટ્યુબ બેબીમાં અથવા પંચમહાભૂત ભેગા થયા, આત્મા ક્યાંકથી આવ્યો, થોડો વખત રહ્યો, પછી નીકળી ગયો, એ શાશ્વત હતો. ઓલા જે જળનું રૂપ હતું એ અશાશ્વત હતું. એ મૂળ પરમાણુ તો એ પણ બધા શાશ્વત જ છે. પાછા પંચમહાભૂતમાંથી બન્યા, અલગ પર્યાય ધારણ કર્યો, પાછા પંચમહાભૂતમાં વિલીન થઈ ગયા. એટલે માણસને બાળે કે દાટે પછી એ પંચમહાભૂતનું શરીર પંચમહાભૂતનું મળી જાય, પછી એ કમ્પોનન્ટમાંથી, એ ઘટકમાંથી પાછું પછી ગધેડાનું શરીર બી બને, ગાય ભેંસનું બી બને, ઝાડનું બી બને, કે ફરીવાર બીજા માણસનું બને. આત્મા ક્યાંકથી આવે, સર્ક્યુલેશન ચાલ્યા જ કરે છે. 14 રાજલોકમાં એક પર પરમાણુ કે એક પણ આત્મા કોઈ પેદા થતો નથી અને નાશ પણ થતો નથી. પેટી પેક છે આ 14 રાજલોક. એક પણ પરમાણુ અનાદિથી આજ સુધીમાં નવું પેદા થયું નથી અને એક પણ આત્મા અનાદિથી આજ સુધીમાં પેદા થાય કે નાશ થાય એવું બન્યું નથી. તો મોક્ષ વહી જાય તો સિદ્ધ છેલ્લે તો છે જ ને. એટલે 14 રાજલોક પેટી પેક છે. જેમ છે એમ અનાદિકાળથી હતા પહેલાં, અનંતકાળ પહેલાં, અનંતકાળ પછી પણ એટલા જ હશે પરમાણુ અને એટલા જ આત્મા જીવ હશે. ખાલી રૂપ બદલ્યા કરે છે, એની આ રમત છે. આ બધું પર્યાયશીલ, આખું વિશ્વ બ્રહ્માંડ પર્યાયશીલ છે. સિદ્ધ પણ અપેક્ષા પર્યાયશીલ છે, સિદ્ધ પણ પર્યાય છે. મૂળ દ્રવ્ય આત્મા છે, એ શાશ્વત છે. સિદ્ધ પણ પર્યાય છે. એટલે જેની ઉત્પત્તિ કોઈ પણ સંયોગોથી થાય નહીં, તેનો નાશ પણ કોઈને વિશે થાય નહીં. માટે આત્મા ત્રિકાળ નિત્ય છે, સત છે. સત સત જ છે. ગોપાલદેવ 218માં લખ્યું છે ને, સત સત છે, સત સરળ છે, સતને ક્ષેત્રની બાધા નથી, સતને કાળની બાધા નથી, સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે. સત એટલે હોવું, જડે સત છે પણ જ્ઞાનગુણ નથી. આત્મા એ સત છે પણ જ્ઞાનગુણ છે, એટલે સતચિત્ત. હવે એ સચચિત ગમે ત્યારે જળથી મુક્ત થઈ શકે તો આનંદ આવે. એ સચ્ચિદાનંદ, એ આત્મા, એનો મોક્ષ. સચ્ચિદાનંદ કાળથી ક્યાં બાધા છે? ક્ષેત્રથી શું બાધા છે? આ તો સિદ્ધાંત છે કે જળ અને ચેતન અલગ થઈ જાય. સિદ્ધો જૈસો જીવ હૈ, જીવ સોહી શિવ હોય, કર્મ મેલ કા આંતરા, બુજે વિરલા કોઈ. બંધ ભાવ વયો જાય, બાકીનું જે વધે એનું નામ મોક્ષ. મોક્ષની વ્યાખ્યા 6 પદના પત્રમાં. મોક્ષ એટલે શું? તે બંધ ભાવથી રહિત થઈ શકાય છે.
તે બંધ ભાવથી રહિત, એને મોક્ષ. પછી એ મોક્ષ ચેતનાત્મા આ શરીરમાં હોય કે સિદ્ધશિલા હોય, એને શું ફરક પડે છે? લાખો વર્ષો તક જીવવું, આ મૃત્યુ આજે આજ આવે. એ શરીરમાં આત્મા હોય મુક્તાત્મા તરીકે. એટલે એ જે ચેતન છે એ કેવી રીતે જીવે છે? અશરીરી ભાવે જીવે છે. વચનામૃત 411. તે મુક્ત જ છે, તો એ મુક્તાત્મા જ છે. પછી અહીંયા હોય કે સિદ્ધશિલાએ હોય, શું ફરક પડે છે? અને જે અશરીરી ભાવે નથી જીવતા, એ દેહાધ્યાસથી જીવે છે. એ બોલે કે હું આત્મા છું, આત્મા છું, આત્મા છું. તો આત્મા ક્યાં છે? એ તો શરીર છું, શરીર છું, શરીર છું. આ ફરક જ્ઞાન અને જ્ઞાની અને એની વાણીમાં. ગોપાલદેવ અનુભવ વાણી છે કે મુક્તાત્મા હોવાથી એને નામ ઠામ ગામ કાંઈ નથી. 167મો પત્ર. અને અશરીરી ભાવે આ કાળે ન જીવી શકાય તો અમે પોતે નથી એમ કહેવા યોગ્ય છે. વચનામૃત 411. એટલે બ્રહ્મચર્ય લખ્યું પછી, જીવ્યા જીવન રાજચંદ્ર ભગવાન જો અશરીરી ભાવે દુષ્યમાં આકળી કાળ મારેલું રહે ન જેને દેહદારી રૂપ ભાન જો અવિષમ ઉપયોગી ગુરુ રહો ખ્યાલ મારેલું. આ જ ભગવાન, આકાશી ભગવાન તો શુદ્ધ દ્રવ્ય છે. અને એ ભગવાનપણું, એ મોક્ષપણું અહીં સદેહે અનુભવમાં આવે છે. એ શરીર આશ્રય નથી સુખ કાંઈ. આત્માનું સુખ આત્માને આશ્રય છે. એટલે સિદ્ધ શિલાએ જાય તો એ સુખ મળે એ વાત જ નથી. અરે સર્વાર્થનું સુખ એ ક્ષેત્ર આશ્રિત નથી. અહીંયા સાહિક સંકિત, બેફાટ સંકિત થઈ ગયું છે. આત્માનો આનંદ આવે છે, પૂર્વ શુભ બાંધેલા ત્યાં જાય છે. એનું સુખ તો અહીંયા સર્વાર્થનું સુખ અહીંયા જ અનુભવાય છે. પણ પછી ત્યાં જઈને બેસવું પડે તો એને શું વાંધો છે? એમ મુક્તાત્મા અહીંયા મોક્ષ થઈ ગયો પછી સિદ્ધ શિલાય જાય કે અહીંયા જાય. એટલે ગોપાલદેવ કહ્યું ને 680માં, તારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ છે. તમારે મોક્ષની ઈચ્છા શું છે? ત્યાં જાય તો કદાચ રહે નથી કે ન જવું. એમ ન જવાનું હોય તો અહીંયા મોક્ષ જ છે. તો એટલે મોક્ષ હથેળીમાં છે. ઈશત પ્રાગ બરાબર ત્યાં પછી. એટલે કહે છે કે કોઈ સંયોગોથી નહીં જેની ઉત્પત્તિ થાય, નાશ ન તેનો કોઈમાં તેથી નિત્ય સદાય. એટલે જેની ઉત્પત્તિ કોઈ પણ સંયોગોથી થાય નહીં, તેનો નાશ પણ કોઈને વિશે થાય નહીં. માટે આત્મા ત્રિકાળ નિત્ય છે, જડે ત્રિકાળ નિત્ય છે. પણ જળનું જે પર્યાય છે એ નિત્ય નથી, આકાર. એમાં દેહના પરમાણુ નિત્ય છે, પણ આ દેહનો આકાર શરીર, આ જેને આપણે માણસ કહીએ છીએ, એ નિત્ય નથી. બાકી બધું સતત છે. એમાં જીવ બધા સચ્ચિત છે અને કર્મ વયા જાય એટલે સચ્ચિદ આનંદ છે. મોક્ષ કોઈ પણ સંયોગોથી જે ઉત્પન્ન ન થયું હોય, અર્થાત પોતાના સ્વભાવથી કરીને જે પદાર્થ સિદ્ધ હોય, તેનો લય બીજા કોઈ પણ પદાર્થમાં થાય નહીં. એટલે એક પરમાણુનો નાશ ન થાય, પણ માટલાનો નાશ થાય. માટીના પરમાણુનો નાશ ન થાય, પર્યાયનો નાશ થાય. અને જે બીજા પદાર્થમાં તેનો લય થતો હોય તો તેમાંથી તેની પ્રથમ ઉત્પત્તિ થવી જોઈતી હતી. એટલે માટલું તૂટીને માટીમાં જાય તો નક્કી માટીમાંથી જ બન્યું હોવું જોઈએ માટલું. તો માટીમાંથી જ બને જ ને માટલું, અનુભવની વાત છે. તો માટલું તૂટી અને પાછું જેમાંથી બન્યું એમાં જાય. આત્મા કેમાંથી બન્યો નથી કે એમાં જાય નહીં. એટલે હતો, છે અને હશે. અને જો બીજા પદાર્થમાં તેનો લય થતો હોય તો તેમાંથી તેની પ્રથમ ઉત્પત્તિ થવી જોઈતી હતી. નહીં તો તેમાં તેની લયરૂપ એક્યતા થાય નહીં. માટે આત્મા અનુત્પન્ન અને અવિનાશી જાણીને નિત્ય છે એવી પ્રતીતિ કરવી યોગ્ય લાગશે. આ 66મી ગાથા છે. હજી બીજા દાખલા, દલીલ અને વ્યવહારથી સમજાવે છે. એ આપણે અવસરે લેશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.